ગણપતિની આરાધના થાય, એની વંદના થાય, એની અર્ચના થાય, અને એની અર્ચના કર્યા પછી તમારા ને મારામાં ગણપતિ તત્વ જો આવી જાય તો ભજન સ્થિર થઈ શકે. એટલા માટે થઈને ગણપતિ દાદાની આરાધના કરવા માટે હું રામદાસ બાપુને વિનંતી કરું, કારણ કે એમને સાંભળવા એક લાવો છે. મેં આપને કીધું ને, એ ભજનને માણ્યું છે, ભજનને જાણ્યું છે, ભજનને એક એક શબ્દોને માણ્યા પછી ભજન ક્યાંથી પ્રગટ, કારણ કે એ ભજની તો જ આ માણસ સામે બેઠા હોય એને શ્રોતાજનો સામે મુખામુખ સાંભળવાની વાત છે. આ તમે કેસેટમાં આ બધા ભલે સાંભળો, મોબાઈલમાં રામદાસભાઈને તમે સાંભળી શકો, પણ આજ આપણી પાસે એવો મોકો મળ્યો છે કે આ ભજન છે ને એ બાપ હામો હામ મુખામુખ સાંભળવાની વસ્તુ છે. એટલે એવા ભજનના શબ્દોને લઈ, ગણપતિની વંદનાને લઈ બહુ સમય ન લેતા શોર્ટમાં આપ સૌને પછી વચ્ચે આવશે ત્યારે હું આપને હાસ્યની લોકસાહિત્યની, કારણ કે મારો પરિચય આપવાની તો જરૂર નથી, કારણ કે અમુક પરિચય તો શરૂઆતના કાર્યક્રમોમાં અહીંયા આવી જ ગયો છું ને, અહીંયા લગભગ 2 કલાકથી પહેલાં આવી ગયો છું, એટલે બધાના લગભગનો પરિચય થઈ ગયો છે. એટલે એક એકને બધાને, અને આજ તો બહુ સારી વસ્તુ એ છે કે આપણે ઓનલી ફોર ભજન અહીંયા આવીને અમારે ફરમાઈ, રામદાસ બાપુ બહુ રાજી થયા કે હું આવું ને મને ભજનની, કારણ કે જે માણસ જેનો જીવ હોય ને એ વસ્તુ મળે ને, તમને જે ફાવતું હોય, ગમતું હોય, એ જમવાનું સામું મળી જાય તો તમને જમવામાં આનંદ આવે. એમ બાપુને મને બહુ સરસ વાત કરી કે ભાઈ મને છે ને અત્યારે જે એમાં વાતો કરીને ખાલી ભજનની ફરમાઈશ આવી ને એમાં મને એમ થયું મારો થાક કેવો ઓગળી ગયો ને, કે આ ઠેઠ ક્યાંયથી આવે છે, અહીંયાથી કેટલાય કિલોમીટરો કાપી અને આ માણસો અહીં અમારા બહુ સારા સાજિંદાઓ છે. એનો બધાનો પરિચય આપતા પહેલા આપણે ગણપતિની વંદના કરવા માટે, ગણપતિની વંદના, એની અર્ચના, એને આકલો કરવા માટે એક સંઘળ ગામના માલિકોર આજ અમે ગેવલસા બાપુના, કારણ કે ગેવલ આઈ એક વસ્તુ એવી છે, મને એક જણે કીધું કે આ ગેબલસા એટલે શું, ગેબની વાતો હોય ને, ભજનમાં ગેબની વાતો લખાયેલી છે. ભજન છે ને ગેબની વસ્તુ છે, ભજન છે ને જાણવા માટે થઈને ગેબની માલિકોર જવું પડે. ગેબ એટલે જેની માલિકોર કાંઈ હોય જ નહીં, શૂન્યાવકાશ હોય, અને એમાં ગયા પછી આપણા દેહાણ ભજનીકોને જે અનુભવો થયા છે એ ભજનમાં લખાણા છે. એમ આપણે જેના સાનિધ્યમાં બેઠા છીએ એ ગેબલસા છે. ગેબલસા એટલે અહીંયા ગોળ માણી અને નાના નાના બાળકોને દર્શન કરાવવા માટે માણસો આવતા હતા. આ એવું તત્વ છે એ ગેબલસા દાદાના સાનિધ્યમાં જાય. અહીં કને મને ખબર છે કે શરૂઆતના અહીંયા કાર્યક્રમો ત્યાં નદી જ હતી, અત્યારે બહુ સરસ વિકાસ થઈ રહ્યો છે. આ યુવાનોથી માંડીને બહુ ભજન પ્રેમી આત્માઓ છે, અને એ ભજનને સાંભળે એવો વર્ગ છે. એ ભજનોના આ સ્ટેજ જ બાપ ભજન, હવે તો ભજન ભગવાન જાણે શું થશે, પણ આવા બધા જે સાચવી બેઠા છે એટલે ને કે એક ભાઈ હમણાં મને કહેતા હતા કે ભજનમાં જઈએ ને એટલે એમ થાય કે હથિયાર લઈને આવ્યા છીએ શું છે, યુદ્ધમાંના મેદાનમાં છીએ કે કાંઈક નક્કી નથી થતું. પણ ભજન જેને કહી હગાય, ભજન જેને માણી હગાય, આ સ્ટેજ જ ભજનનું છે. અહીં કને પુરુષોત્તમદાસજી હોય, રામદાસજી હોય, હેમંતભાઈ હોય, એમાં જેને કહેવાય કે એવા અડાભીડ ભજનીકો અહીંયા ભજન કરી ગયા છે. અને એ ભજનીકોની માલિકો અમુક સ્ટેજ લખાયેલા જ હોય કે આ સ્ટેજમાં જાઓ ને એટલે આપણે ભજન જ સાંભળવા મળશે. એમ ગેબલસા બાપાના સાનિધ્યમાં આ સંઘળ ગામના પાદરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરી, જેણે જેણે સહયોગ આપ્યો છે અહીંયા જમણવારથી માંડી, અહીંના કાર્યક્રમથી માંડી, અને હજુ પણ આપજો, કારણ કે આને જીવંત રાખવું એ બહુ જરૂરી છે. એ આપણી ભાવિ પેઢી માટે જરૂરી છે. અને મેં આપને કીધું ને, ભજન અત્યાર સુધી કોઈ ફિલ્મનું ગીત એવું નથી બન્યું કે માણસે કેમ જીવવું જોઈએ. દીદી તેરા દેવર દીવાના આંખું સાંભળો, એમાં ક્યાંય આવ્યું, પણ ભજન આવું એમ કે દોરંગા ભેળા ન બેહીએ, એમાં પત પોતાની જાય, ઘડીકમાં ચડે ને ઘડીકમાં ઉતરે, એ ઘડીકમાં વૈરાગી બની જાય. બાપ ઈ ભજન કહી શકે તને કેના ભેગું બેહવું જોઈએ, અને ઈ જો આવડી જાય તો તમારું મારું જીવન ધન્ય થઈ જાય. એમ જીવન ધન્ય કરવાનું કોઈક સાધન હોય તો એ ભજન છે. અને એવા અડાભીડ ગાયક, આપણું ગુજરાતનું ગૌરવ, એવા ભજન સમ્રાટ આપણા માન્ય ભાઈ શ્રી રામદાસ બાપુ ગોંડલિયાને વિનંતી કરું કે આવો બાપુ ગણપતિની વંદના લઈ કે હે બાપ, હે ગણપતિ દાદા,
આજ તારા સાનિધ્યમાં તને યાદ કરવા માટે, ભજન કરવા માટે અમે બધા મળ્યા છીએ, ત્યારે તમામના હૈયાની માલિકો ભજન પલાઠી વાળીને બેસી જાય એ ગણપતિ દાદો તમારા ને મારા. કારણ કે તમને હારો વિચાર આવે સમજવું, ગણપતિ દાદો તમારા હૈયામાં બેસી ગયો છે. તમને કોકનું દુઃખ જોઈ અને કદાચ દુઃખ થાય, તમારી આંખમાં આહુડો આવી જાય, સમજજો ગણપતિ દાદો તમારા હૈયાની માલિકો પલાઠી વાળીને બેસી ગયો છે. તમને કોકને મદદ કરવાની ઈચ્છા થઈ જાય તો સમજજો ગણપતિ દાદો તમારા હૈયાની માલિકો પલાઠી વાળીને બેસી ગયો છે. તમને હારું સાંભળવાની, હારું જાણવાની, હારું માણવાની ઈચ્છા થઈ જાય તો સમજવું ગણપતિ દાદો તમારા હૈયાની માલિકો પલાઠી વાળીને બેસી ગયો છે. એવા ગણપતિની વંદના કરવા, એવા ગરવા દેતાને યાદ કરવા માટે આપની સામે આવે છે રામદાસભાઈ ગોંડલિયા. એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. જય માતા. અત્યાર સુધી તમે સાંભળતા હતા, આપણે 2-2.5-3 કલાકનો જે આખો રાઉન્ડ લીધો ને એમાં સમયની તમને મને ખબર ન રહી. જે સમયનું તમને મને ભાન ભૂલાવી દે ને એને ભજન કહેવાય. કારણ કે આ ભજન કરવાનો અર્થ જ છે કે સમય છે ને એ તમને, અને સમયનો તમને ખ્યાલ ક્યારે ન રહે ખબર છે? જ્યારે આનંદમાં હો ત્યારે. બાકી તકલીફમાં હો ત્યારે બહુ લાંબો થાય. આનંદમાં હો ને તમારા 15 મહિનો નીકળી જાય ખબર ન પડે. પણ મુશ્કેલીમાં માણસ હોય ત્યારે બહુ સરસ રામદેવજી મહારાજને યાદ કર્યા, ગેબલસા દાદાને. મેં આપને કીધું ને કે ગેબની વાતો છે આ ભજનની માલિકોર. એક એક વાતો અને ભજનને જાણીને માણીને રામદાસભાઈ જ્યારે ગાતા હોય, આટલે બધો માણસ થાકેલો ત્યાંથી દૂરથી આવીને અને બેહીને વાત કરતા નહીં. અરે 1-2 કલાકનો જે રાઉન્ડ લઈને તમને મને કોઈક અલૌકિક દુનિયામાં લઈ જાય એને ભજન કહેવાય. અને એટલે જ આપણે સાંભળવા પડે ને કે આટલા બધા મનોરંજનના સાધન મળ્યા છે. આજ તમારા હાથમાં મનોરંજન આવી ગયું છે, તેમ છતાંય આ રાત્રિના ઉજાગરા કરી અહીંયા બેહી અને તમને મને ભજન સાંભળવા પડતા હોય ને તો બાપ એનું કારણ એક જ છે કે એમાં કોઈક સત્ય તત્વ ભર્યું પડ્યું છે. દરિયા સ્થાનની માલિકો, રાપરની માલિકો, ખીમ સાહેબ આમે અડધી રાતને ટાણે બેઠા હોય અને ઈ એમ કેતા હોય ગોરાદેને કે સાંભળ્યું કે હું કે કાગનોરા ડુંગરથી આવેલો આપણો આ જે ત્રિકમ છે ને ઈ ભજન ગાઈ રહ્યો છે ને સાંભળવા ગઈ છો? અને આમ જ્યાં ગાયોની વથાણની માલિકો એક તારો લઈ અને આમ જ્યાં ત્રિકમ સાહેબ ભજન ગાય છે, એની મસ્તીમાં એને ખબર નથી કોણ છે, ક્યાં આવ્યું છે, ક્યાં ગયું છે, અને બાદ એને જ ભજન લાગી હગે. અને તેથી ગોરાદે એટલું કીધું એક ખીમ સાહેબને, હા ભજન ગાય છે, પણ તમને ખબર છે કે હું કે આપણો ત્રિકમને તમે અહીંયા લઈ આવ્યા ને એટલે ગામમાંથી દર્શનાર્થી ઓછા થઈ ગયા છે. પહેલા જે ટોળે ટોળા આવતા હતા એના બદલે હવે ઓછા થાય છે. એટલે જરા ટકોર કરીને એટલે ગોરાદેને એ ખીમ સાહેબે એટલું કીધું તો સાંભળી લ્યો. આમ ઘોડા ઉપર તૈયારી કરી બાગડદા ધમા અને 7 થી 10 કિલોમીટર દૂર આવેલા ઈ કાગનોરા ડુંગર, રાપરથી 30 કિલોમીટર દૂર આવેલા ઈ કાગનોરા ડુંગર ઉપર જઈ અને ઘોડા ઉપરથી ગોરાદેને કીધું કે સાંભળી લે, જોઈ લે અહીંયા કોણ બેઠું છે? કે અહીંયા ત્રિકમ બેઠેલ છે. હે તો કે હા, ઈ કાગનોરા ડુંગર ઉપર એક તારો લઈને ભજન ગાતા આવે અને આ બાજુ દરિયા સ્થાનની માલિકો ભજન ગાતા હોય ને બાપ, એટલા માટે થઈ અને એને તમારે મારે તમને યાદ કરવો પડે. એટલું જ નહીં, એને નક્કી કર્યું હોય. હમણાં જ સદગુરુની વાત કરી. ગુરુ છે ને એને એમ કે, કારણ કે 2-3 તત્વો એવા છે જે તમને પોતે હોય ને એનાથી વિશેષ એને સમજાય. એક તો મા બાપ છે ને એનો દીકરો એનાથી હવાયો થાય. બાપ હંમેશા એ જ વિચાર કરતો હોય કે હું કરોડપતિ હોઉં, મારી આટલી મિલકત હોય, હું આટલો નામાંકિત હોઉં, પણ એનાથી વિશેષ મારો દીકરો થાય. એની એક જ ધૂન હોય, એક જ લગ્ન હોય. અને બીજું તત્વ છે ને સદગુરુ તત્વ છે. એ એમ કે મારો જે શિષ્ય છે ને મારાથી હવાયો થઈ જાય. બાપુએ બહુ સરસ વાત કરી. ઈ એમ કહી શકતા અને ઈ ત્યારે થઈ શકે. 2-3 તત્વો, એક માં પોતાના દીકરા માટે થઈને પ્રાર્થના કરતી હોય કે મારો દીકરો છે ને એ સુખી થાય. અને અમારા સાધુ સંતો તો એમ કહેતા હોય, બાપુને મજા આવતી હતી ઘોર કરતા. વિચાર કરો ને કે એમને આનંદ લાગે કે વળગે, કારણ કે બધું છોડી દઈ અને જગમાં પહેરી લીધા હોય. ઈ મસ્તીમાં આવી જાય અને ઈ અહીંયા ઘોર કરવા ઊભા થાય ને, એનું કારણ શું છે? ઈ બાપ ભજનની તાકાત. કારણ કે આ જે સદગુરુ તત્વ મળી જાય, સદગુરુના શબ્દો મળી જાય અને સાધના શરૂ થઈ જાય, તમારા પછી 50 વર્ષ નીકળી જાય, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લ્યો અને પછી જે તત્વ વસ્તુની પ્રાપ્ત થાય ને બાપ, ઈ એક જ રાતની માલિકો 2 ભજન અહીંયા સાંભળી જાઓ અને ભજનમાં તમારું મન લાગી જાય ને તો ઈ જ વસ્તુ તમને ત્યાં મળી જાય. એટલા માટે ભજનમાં તમારે મારે જવું પડતું હોય. અને એ એમ કે મારા ગુરુની પાસે જઈને એમ કે મારે તમારી બાજુમાં સમાધિ લેવી છે.
કારણ કે મૃત્યુને જે માણસ માંગી શકતો હોય, મૃત્યુને કહી શકતો હોય, તો કે એમ તો કે હા વાત ટૂંકમાં કરું. આપણે ઘણા બધા આજે આપણે રામદાસભાઈને મન ભરી ના પડવા, પણ આ અમુક જે બધા પગ ફેરો કરવા ગયા છે, માતાઓ બહેનો બેઠી છે, આ હું ભૂલી ગયો સાહિત્ય. બોલો અત્યારે હમણાં રામદાસભાઈના હું ભજન ગાતો હતો ને, તો મને એ યાદ ન રહ્યું કે હવે મારે હું કેવું ને હું બોલવું એમ. હા ને કે અમે બે એટલે લગભગ ને એમ હોય કે બે ચાર જોક્સ કરશે, આનંદ કરાવશે, પણ આ તો એવું ઓડિયન્સ છે, એવા માણસો સામે બેઠા છે, આ એવું સ્ટેજ છે કે જે ભજનને માણી શકતું. એટલે આ બધી વાતો કરવી પડે ને કે અમને બધા લગભગ એમ જ હોય. આ એક જણાએ કીધું હતું કે શક્તિ પુરુષને તમે આખો દી આ શક્તિઓ બેઠી છે, માતાઓ બહેનો, એને તમે શક્તિ શક્તિ કરતા હો છો, તો પુરુષ શું છે? કીધું પુરુષ એ સહન શક્તિ. હા, એ શક્તિ મળી જાય ને પછી તાકાતની ખબર પડે. કારણ કે ધરાવીણા એક જણો એક એના ભાઈબંધ એના 5-7 ગામડામાંથી આવ્યા હશે, સિટીમાં લઈ ગયો. એ કે મારા ભાઈબંધ છે ને આને ઘરે 8-8 દી રોકાવું છું, અને માંડ આયા છે, આજ આયા છે તેને હાચા ઘીનો હીરો કરીને ખવડાવી દે. ઓલી કે ખબર નથી તમને ઘરમાં ઘી નથી ને આને આવા ભાઈબંધ લઈ આવો છો? હે તો કે આવા ભાઈબંધ ન લઈ આવાય કે તમે, તો કે આજનો દી મારી આબરૂ જાળવી રાખ્યો, મહેરબાની કર, લાવ હું ઘી લઈ આવી દઉં. ગામમાં ઘી લેવા ગયો, વાત ટૂંકમાં કરું તો એ ઘી લેવા ગયો ને ત્યાં બાઈ રોવા માંડી. એટલે એના ભાઈ બંધોએ પૂછ્યું, ભાભી કાંઈ તકલીફ, કાંઈ માઠા સમાચાર, અમારો ભાઈ કાંઈ તમને દુઃખ બુખ દે છે? તો ના, બધી વાત સાચી છે, તમારો ભાઈ સારા છે, ડાયા છે, ઉદાર છે, તમને ખવડાવશે પીવડાવશે, હારું હારું રાખશે, પણ મને તો કે તમારી ચિંતા થાય. ઓલું કે પણ અમારી છે ની ચિંતા, અમે તો હમણાં તમે જમાડી દેશો એટલે એકવાર બસમાં નીકળી જવાના છે. એ બધી વાત સાચી છે, પણ મને તમારી, પણ કે અમારી શેની ચિંતા? તો કે એની એક ટેવ ખરાબ પડી ગઈ. કે શેની? તમને ખવડાવે પીવડાવે, સારું રાખશે, એ આજો ઘી લઈ આવશે, મારા કને પરાણે આ શીરો ખવડાવશે, અથાણા ખવડાવશે, પણ પછી ખવડાવી લીધા વાહે રવાના થશો ને ત્યારે સામે પડ્યું એ સાંભેલું જોયું તો કે હા, એ ઊભા બરડાના બબે મારશે. ઓલા કે આપણે બાપની થપાટું નથી ખાતી, નાના હાંબેલા ખવાય? તો કે ન ખવાય. શું કરાય? તો કે ભાગી જવાય. અને ઉપડ્યા ભાઈ 4-5 જણા, અને એમાં ઓલો આવ્યો ઘી લઈને. ઈ કે મારા ભાઈબંધ લાખ રૂપિયાના માંડ માંડ આવ્યા હતા, હું એના ઘરે અઠવાડિયું રોકાવું છું, અને આજ તે એને તો કે જવા દો, એ તમે આવા ભાઈબંધને લઈ આવ્યા? કે કાં હું કે આવતા વેતા હું 6 મહિનાથી કહેતી હતી ત્યારે તમે માંડ હાંબેલો લઈ આવ્યા, મને કે તમારે આ હાંબેલો અમારે લઈ જવું છે. મેં એને કીધું કે એને પૂછ્યા વગર હું ન દઉં. હવે એમ તમારે પૂછ્યા વગર મારાથી દેવાય? અરે આ 5 રૂપિયાના હાંબેલા હાટું મારા લાખ રૂપિયાના ભાઈબંધને તગડી મૂક્યા, લાવ લાવ લઈ જાય મૂકી આવું. હાથમાં હાંબેલો લઈને લારે થયો ને એટલે જોઈ ગયા હો, કોઈ વેંડિયું ઠેકતા જાય, વાળ્યું ઠેકતા જાય. બે જણીને જન્મની ખોટ્યું હતી નીકળી ગઈ. એટલે અમારો કવિ એમ લખે કે મેલ મોલાતુન માળિયા બાગુન બગીચા, ભૂંડી જો મળે ભામની તો હખનો નાવે. હા, ઘરનું હારું માણસ હોય ને તોય તમે ભજન કરી શકો, ઘરનું હારું માણસ હોય તો તમે દાતારી કરી શકો, ઘરનું હારું માણસ હોય તો તમે કોકને 2 જણાને ચા પીવા માટે લઈ જઈ શકો. બાપ, કારણ કે આ દેશનો ધર્મ જ્યારે જ્યારે ધ્રુજ્યો છે ને ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે. અને એ વખતે એમ કહેવાય, વાત ટૂંકમાં કરું તો એ ત્રિકમ સાહેબ પોતાના ગુરુને એમ કે, અને ચિત્રોડથી જદી એમની એમ કે બધાએ આ વાતને જાણો છો, કદાચ મને કેસેટમાં તમે સાંભળ્યો હશે, પણ એ જેદી રવાની થાય દેહ છોડી દીધો છે. એના શિષ્યો સાથે સાથે એમ કહેવાય કે એમની દ્રોહને લઈ અને રાપરમાં મારા એમના ગુરુના આદેશને માટે થઈ ગુરુની બાજુમાં સમાધિ ખોદવા માટે જાય છે. અને ગામવાળાને ખબર પડે છે આ દેશની આ તાકાત છે. ગામમાં ધીમે ધીમે વાતો ફેલાવા માંડી ગઈ કે મેઘવાળ સમાજનો એક સાધુડો એ મરી ગયો છે, એને આ ગામની વચ્ચોવચ્ચ આવી અને એની સમાધિ લેવાય છે, આને શું કરાય? તો કે નો દેવા દેવાય. તો કે ન દેવા દે, આખું ગામ ઉપડી ગયું. જે એના હાથમાં જે હથિયાર હતું ને એ લઈને નીકળ્યું, હાથમાં ધૂળ લીધી, પાણા લીધા, આમ જ્યાં કેમ કહેવાય
કે ત્રિકમ સાહેબની જેદી એમ કહેવાય કે નનામી જેદી એમ કહેવાય કે એની પાલખી નીકળી અને મંડ્યા ઉડાડવા એક પછી એક, અને તેદી હાથમાં માળા લઈ અને ત્રિકમ સાહેબનું મળદું આમ બેઠું. આજ પણ વાંઢી બજાર છે. કદાચ વિશ્વાસ ન આવતો ને બાપ રાપરની માલિકોર જાજો, દરિયા સ્થાનની અંદર જાજો, ત્યાં કને પોતાના ગુરુની પાસે જઈ અને આમ જ્યાં માળા ફરવા મંડી જાય અને જે ધૂળ ઉડાડે એનો ગુલાલ થવા મંડી જાય, પથરામાંથી શ્રીફળ થવા મંડી જાય, આખું રાપર એમ કહેવાય કે હેકડે ઠઠા હોય કીધું મંડી ગયું. અને આમ જ્યાં જઈને ગુરુને હાકલો કરીને કીધું કે હે બાપ, હે સદગુરુ, તે મને વચન આપ્યું છે અને હવે મને આમાંથી. તો બધાએ ત્યારે એમ થયું કે હજી આની સમાધિ ન દેવા દેવાય. તો અહીંયા આંબલી ઊભી છે, અહીંયા જગ્યા નથી બાપુની. અને તેદી એક આંબલીને એમ કહ્યું, હે માં હટી જા, કારણ કે મને મારા ગુરુની પાસે જવું છે, મને ઉતાવળ છે. ને આંબલી હટી ગઈ. આજ પણ એ આંબલી છે અને એ આંબલાની એક પણ એમ કહેવાય કે ડાળખી કાપી અને પ્રસૂતાને આપે તો સામાન્ય ડિલિવરી થઈ જતી હોય એ તાકાત આ ભજનની માલિકોર ભળી પડી છે. એની બધી વાતો કરતા પહેલા આવતણા એધાણ મળવામાં માઠપ કરે, કઉ પાથર છે પ્રાણ હાચો હોરઠીઓ ભણે, એમ આવેલા મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે બધાને આપણે સ્વાગત કરવું છે. હા, નકે એક જણા કે એક સન્માન કરવું છે, તો કીધું અપમાન ન થાય, સન્માન કરવા જેવું છે. હલો પણ બહુ સારા સાજિંદાઓ છે. આપણે ભાઈને વિનંતી કરીએ કે આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. જે ભાઈઓના નામ બોલાવી ઝડપથી આવજો, એટલે આપણે સંતવાણીનો કાર્યક્રમ આપણે પૂરેપૂરા રામદાસભાઈને આપ માણી શકીએ. એટલે જેના નામ બોલાવી ઝડપથી આવજો. હવે હું ભાઈને વિનંતી કરીશ કે આપ આપના સન્માનનો કાર્ય દોર ચાલુ કરો. બોલીએ ગેબનસા દાદાની, જોગણી માત કી, ચામુંડ માત કી, દ્વારિકાધીશની, અહીં પધારેલ તમામ સમાજના અગ્રણીઓ, ગામના અગ્રણીઓ, માતાઓ, બહેનો, વડીલો અને મહંતો, આપણા દ્વારકાથી આવેલ શ્રી ગોવિંદાસ બાપુનું સ્વાગત કરશે શ્રી રામાભાઈ કમાભાઈ રાઠોડ. તે પછી આપણા ભોપા શ્રી દાના બાપાનું સ્વાગત કરશે સામજીભાઈ મુરાભાઈ. મિત્રો તાળીઓથી સ્વાગત કરશું. તે પછી પધારેલ શ્રી અંજાર ચોવીસી ગુજાર મેઘવાર સમાજના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વલ્લુભાઈનું સ્વાગત કરશે હરેશભાઈ દાનાભાઈ રાઠોડ. ખૂબ ખૂબ આભાર. તે પછી મહામંત્રી શ્રી જીતુભાઈ મ્યાત્રા એમનું સ્વાગત કરશે જકાભાઈ પૂનાભાઈ રાઠોડ.
તે પછી દેવજીભાઈ મણવર, સહમંત્રી શ્રી ખજાનચી શ્રી શામજીભાઈ હાજાભાઈ, તેમનું સ્વાગત કરશે ભરતભાઈ તેજાભાઈ રાઠોડ. સહ ખજાનચી શ્રી દેવજીભાઈ ડાયાભાઈ મકવાણા, તેમનું સ્વાગત કરશે ભીમજીભાઈ દેવજીભાઈ રાઠોડ. કારોબારી સભ્ય શ્રી ભીમજીભાઈ ભીખાભાઈ બોચિયા, તેમનું સ્વાગત કરશે કિશોરભાઈ રાજાભાઈ પરમાર. તે પછી કારોબારી સભ્ય શ્રી કેશવભાઈ પરમાર, એમનું સ્વાગત કરશે શ્રી રાજેશભાઈ ભોજાભાઈ રાઠોડ. સવાભાઈ પેથાભાઈ દાફડા, કારોબારી સભ્ય, એમનું સ્વાગત કરશે વેલજીભાઈ ભીમજીભાઈ રાઠોડ. તેવા જ કારોબારી સભ્ય શ્રી શકુભાઈ મંજીભાઈ રાઠોડ, એમનું સ્વાગત કરશે અરવિંદભાઈ રાજાભાઈ રાઠોડ. દાનાભાઈ આલાભાઈ, કારોબારી સભ્ય શ્રી અમીરભાઈ સામંતભાઈ. તેવા જ આપણી સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ ગોવિંદભાઈ બાંભણિયા, તેમનું સ્વાગત કરશે રમેશભાઈ માયાભાઈ રાઠોડ. કારોબારી સભ્ય શ્રી રાજુભાઈ સોલંકી, તેમનું સ્વાગત કરશે વિરજીભાઈ રાજાભાઈ રાઠોડ. સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ ગોવિંદભાઈ, તેમનું સ્વાગત કરશે રમેશભાઈ માયાભાઈ રાઠોડ. તેવા જ તાલુકા સભ્ય શ્રી વિષ્ણુભાઈ રામજીભાઈ બાંભણિયા, તેમનું સ્વાગત કરશે બાબુભાઈ રવાભાઈ રાઠોડ. શ્રી વિનોદભાઈ વેલજીભાઈ સોલંકી, તેમનું સ્વાગત કરશે રામજીભાઈ સવાભાઈ રાઠોડ.
જનાભાઈ દાફડા લખેલું છે બધે નાનાભાઈ નું લખેલું બધે લખેલું. શ્રી નાણભાઈ ધનજીભાઈ દાફડા તેમનું સ્વાગત કરશે રાજેશભાઈ ભોજાભાઈ રાઠોડ. આપણા ગામના અગ્રણી શ્રી શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા એમનું સ્વાગત કરશે રામાભાઈ જીવાભાઈ રાઠોડ. મિત્રો ખૂબ ખૂબ શંભુભાઈનો સાથ સહકાર ખૂબ જ રહ્યો છે. તેવા જ શામજીભાઈ જસાભાઈ મ્યાત્રા તેમનું સ્વાગત કરશે દેવજીભાઈ કમ્માભાઈ રાઠોડ. બહુ જ શંભુભાઈ શામજીભાઈ પાંચાભાઈ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે સમાજવાડીની અંદર. અમે ખૂબ ખૂબ આભારી છીએ તેમના. શ્રી શામજીભાઈ પાંચાભાઈ મકવાણા તેમનું સ્વાગત કરશે રવજીભાઈ દાનાભાઈ રાઠોડ. આપણા પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુનું સ્વાગત કરશે કાનાભાઈ કમ્માભાઈ રાઠોડ. ખૂબ ખૂબ આભાર બાપુ. માં સરસ્વતી સાક્ષાત બિરાજતા હોય જેની કંઠમાં એવા રામદાસ બાપુ શ્રી. ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. હંમેશા નમ્ર સ્વભાવ, ખૂબ જ આનંદમય. તેવા જ આપણા કોકિલકંઠી શ્રી દક્ષાબેન પરમારનું સ્વાગત કરશે મીનાબેન હરેશભાઈ રાઠોડ.
એવા જ આપણા શ્રી રામભા ગઢવી એમનું સ્વાગત કરશે બાબુભાઈ દેવાભાઈ રાઠોડ. એવા જ આપણા બેન્જો વાદક શ્રી પિયુષભાઈનું સ્વાગત કરશે રવજીભાઈ પુંજાભાઈ રાઠોડ. મંજીરા વાદક શ્રી રમેશભાઈનું સ્વાગત કરશે ગોવાભાઈ ગોવિંદભાઈ રાઠોડ. તેવા જ આપણા મંજીરા વાદક શ્રી ગૌરવભાઈનું સ્વાગત કરશે ગોપાલભાઈ દાનાભાઈ રાઠોડ. તબલા વાદક શ્રી જયેશભાઈનું સ્વાગત કરશે ડાયાભાઈ અર્જણભાઈ રાઠોડ. તેવા જ તબલા વાદક શ્રી અનિલભાઈ પરમારનું સ્વાગત કરશે વાલાભાઈ ભીખાભાઈ રાઠોડ. તેવા જ આપણા ગામનું ગૌરવ એવા કેડિયસ શામજીભાઈ ભીમાભાઈ તેમનું સ્વાગત કરશે દાનાભાઈ મેઘાભાઈ રાઠોડ. મિત્રો ગામમાં નહીં કચ્છમાં નહીં પણ સર્વ ગુજરાતમાં જેમનું નામ ગુંજતું હોય એવા શામજીભાઈ ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. નકલન સાઉન્ડ શ્રી કરશનભાઈ વગોરાનું સ્વાગત કરશે રામાભાઈ ખીમાભાઈ રાઠોડ. બંને રામજીભાઈ એમનું સ્વાગત કરશે. બંને રામજીભાઈને પણ વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. હવે આપણા દાતાશ્રી જમણવારના દાતાશ્રી દાનાભાઈ રાજાભાઈ તેમનું સ્વાગત કરશે કાનાભાઈ માલાભાઈ રાઠોડ. તો વીરજીભાઈને હું વિનંતી કરીશ વીરજીભાઈ રાજાભાઈ રાઠોડ તે સન્માન સ્વીકારે.
ઉદયભાઈ કાનજીભાઈ, ઉદયભાઈ ખૂબ જ સક્રિય કાર્યકર્તાઓ છે બધા, તો પોતપોતાનું કામ બધાઓને સોંપેલ છે. વીરજીભાઈનું સ્વાગત ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. તેવા જ મંડપના દાતાશ્રી રતનસિંહભાઈ ધનજીભાઈ, તેમનું સ્વાગત કરશે માલાભાઈ ખીમાભાઈ રાઠોડ. બાપુનું નામ જગ્યાએ દેવા કરેલા હોય. શિવજીભાઈ ધનજીભાઈ રાઠોડ, બાપભાઈ થોડીક ઝડપથી કાર્ય કરશું મિત્રો. તેવા જ મંડપના દાતાશ્રી પૂનાભાઈ મેસુરભાઈ, તેમનું સ્વાગત કરશે રામાભાઈ ખીમાભાઈ. તેવા જ લાઇટ ડેકોરેશનના દાતાશ્રી દાનાભાઈ મેઘાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે રવજીભાઈ કરશનભાઈ રાઠોડ. તેવા જ આમંત્રક પત્રિકાના દાતાશ્રી રાજેશભાઈ ભોજાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે કાનાભાઈ રામાભાઈ રાઠોડ. જનરેટરના દાતાશ્રી ગોપાલભાઈ દાનાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે લખુભાઈ દાનાભાઈ પરમાર. તેવા જનરેટરના દાતાશ્રી ડાયાભાઈ તેજાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ સન્નાભાઈ રાઠોડ. તેવા જ ચા પાણીના દાતાશ્રી દેવજીભાઈ કમાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે હમીરભાઈ દાનાભાઈ રાઠોડ. તેવા જ વિડીયો શૂટિંગના દાતાશ્રી સવાભાઈ વાઘાભાઈ રાઠોડ, તેમનું સ્વાગત કરશે કિશોરભાઈ ગોવિંદભાઈ રાઠોડ.
તેવા જ વિડીયો શૂટિંગના દાતાશ્રી રવજીભાઈ કરશનભાઈ રાઠોડ તેમનું સ્વાગત કરશે વલ્લુભાઈ કાનાભાઈ રાઠોડ. જેખાભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરે. તેવા જ આપણા માજી પ્રમુખ શ્રી રામજીભાઈ કમાભાઈ રાઠોડ તેમનું સ્વાગત કરશે જખુભાઈ જીવાભાઈ રાઠોડ. તેવા જ ડીજેના દાતાશ્રી ભીમાભાઈ માલાભાઈ તેમનું સ્વાગત કરશે દેવજીભાઈ સામતભાઈ રાઠોડ. તેવા જ આપણા પ્રવેશ દ્વારના દાતાશ્રી જખુભાઈ જીવાભાઈ રાઠોડ તેમનું સ્વાગત કરશે મંગાભાઈ વાઘાભાઈ રાઠોડ. મિત્રો ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. સમાજવાડીના પ્રવેશ દ્વારના દાતાશ્રી ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું મિત્રો. તેવા જ ખુરશીના દાતાશ્રી નવીનભાઈ કરશનભાઈ રાઠોડ તેમનું સ્વાગત કરશે ભાવેશભાઈ મેઘજીભાઈ રાઠોડ. તેવા જ ગેબી ગ્રુપના શ્રી કિશનભાઈ ધનજીભાઈ રાઠોડ. કિશનભાઈ ધનજીભાઈ નાનો ગ્રુપ મિત્રો સૌથી વધારે સહયોગ રહ્યો હોય તો આ બાળકો માટે ખૂબ જ ખૂબ મિત્રો તાળીઓથી વધાવશું. આપણી તાળીઓનો વિરામ ન રહેવો જોઈએ મિત્રો. આ જે લાઇટ ડેકોરેશન પાણી ટોટલ વસ્તુનું યોગદાન જે આપ્યું છે બાળકોએ, નાના નાના બાળકો ખૂબ જ મિત્રો મહેનત કરી રહ્યા છે. તેમનું સ્વાગત કરશે ભીમજી દેવજીભાઈ રાઠોડ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું મિત્રો. ખૂબ ખૂબ આભાર. તેવા હું આપણા ગામના સરપંચ શ્રી શામજીભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો જરીક અહીંયા સંભળાવે. શામજીભાઈ જસાભાઈને મિત્રો ખૂબ ખૂબ તાળીઓથી બતાવશો શામજીભાઈને. સર્વ કમિટીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગેબલસા દાદાના વાર્ષિક ભજન મહોત્સવમાં ઉપસ્થિત
સંતો મહંતો, ગુજરાતના ગરવા ભજનીક રામદાસ બાપુ, અન્ય સાથી કલાકારો, આ ગામના યુવા આગેવાન, મારા મિત્ર ઉદ્યોગપતિ શ્રી શંભુભાઈ, માજી સરપંચ શ્રી શામજીભાઈ, મેઘવાડ સમાજના બહારથી પધારેલ અને સ્થાનિક સૌ આગેવાનો, સૌ સંઘળના ગ્રામજનો, માતાઓ અને બહેનો. મેઘવાડ સમાજની ઘણા સમયથી એક અપેક્ષા હતી કે આપણી આ જગ્યા ઉપર વાડી બને. ગયા વર્ષના પ્રોગ્રામમાં મારી પાસે આ વાત આવી. અમારી સૌ સંઘળની ભારતીય જનતા પાર્ટીની ટીમ એને સાથે મળી અને આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા. આ નમૂના રૂપ વાડી આજે તમને તમારી સમક્ષ બનેલી દેખાય છે. મારા નાનપણની ઉંમરની વાત કરું તો મને લાગે ઘણા સમયથી સમાજની માંગ હતી કે અહીંયા વાડી બને. આનું પાયો નાખનાર મુરબી વડીલ સ્વર્ગસ્થ સામતભાઈને આ તકે યાદ કરવા પડે કે એમનું પણ યોગદાન ઘણું બધું રહેલું છે અને એમના પરિવારે પણ અત્યારે પણ યોગદાન આપતો રહ્યા છે કે એમની પાછળ અહીંયા એક પ્રવેશ દ્વાર બનાવશે. મિત્રો, હું આ સમાજવાડીની વાત કરું તો 5 લાખ રૂપિયા એટીવીટીમાંથી મળ્યા હતા. એ આખી બાઉન્ડ્રી માટે આટલા પૈસા મેળવવા મુશ્કેલ વસ્તુ હતી. એટીવીટીમાં મેમ્બર તરીકે આપણા શંભુભાઈ જ છે અને અમારા સંઘર્ષ કે ભાઈ આ તો એક વખત આ કામ પૂર્ણ થવું જોઈએ, અધૂરું નહીં. 2 તબક્કામાં થાય તો બાકી રહી જાય કામ. એમાં હું, શંભુભાઈ, શામજી વજા, શામજી પાંચા, જે પણ અમારી ટીમ છે એને તાકાત લગાડીને આખી બાઉન્ડ્રી મળે એવા પ્રયત્નોથી એક વખત આખી બાઉન્ડ્રી અપાવી. પછી વિનોદભાઈ પાસે ગયા. આખી સમાજવાડીની ઘટના તમને કહું. વિનોદભાઈએ 4 લાખ રૂપિયા આપ્યા શેડ બનાવવા માટે. એ 4 લાખમાં શેડ ન બને એટલે 4.5 લાખ રૂપિયા મેં 100 ભંડોળમાંથી પંચાયતના નખાવ્યા. આમ કરી અને આ શેડ બનાવ્યો અને એ શેડ પણ એવો બન્યો છે કે એના નીચે આજે તમે જમ્યા, અન્ન ભેગા એને મન ભેગા, તમારામાં પણ એકતાની ભાવના વધશે એવી આ સમાજવાડી બની છે. અને સંઘળના સૌ ભાઈઓ બીજા ગામમાં પણ તમે તમારા ગામનો દાખલો રજૂ કરી શકશો એવી સમાજવાડી બની છે. એટલે અમને પણ આનંદ થયો છે કે તમારું એક સારું કામ થયું. એની સાથે સાથે જે કાંઈ ખૂટતા કામો હશે એમાં હજી પણ તમારી સાથે છે. મારી ટર્મના 2 વર્ષ ગયા છે ને હજી 3 વર્ષ બાકી છે. એટલે જે કાંઈ હોય લડી લેશું. અમુક કામ મને હુજે એ પણ થઈ જશે. અહીંયાથી તમને વચન આપું છું. કીધું છે એટલે વિશ્વાસ જે બેસે. ઘણા લોકોને પહેલાં એવું પણ હતું કે આવા વાતો તો થાય પણ કામ નથી થતા. એટલે આ બધું તમે જોયું તમારી સમક્ષ થયું છે ને આ 6 મહિનામાં. ગયા વખતે કીધું, મેં છોકરાઓને કીધું હતું 8મા મહિના પછી તમે મારા પાસે આવજો, અત્યારે ભૂલી જવા બધું. અને 8મા મહિના પછી આ કામ ચાલુ કર્યું, પૂર્ણ કામ થયું. અને આ કામ થાય એમાં અમારી ટીમનો સંઘર્ષ હોય, મહેનત હોય, સરકારની મદદ હોય, આટલી બધી ગ્રાન્ટ મળતી હોય, પંચાયતનો સહકાર હોય, પંચાયતનું સૌભંડોળનો સહકાર હોય, આ બધું હોય. અમે 5 જણા કરી આવીને થઈ જાય એવું નથી. ગ્રાન્ટ મળે, અમે ગ્રાન્ટ લઈ આવીએ, પણ અહીંયા આપણી વચ્ચે વિચારોના મતભેદ હોય તો અહીંયા સંઘર્ષ થાય એટલે આવેલી ગ્રાન્ટ રિટર્ન જાય. આવું પણ ઘણા ગામડાઓમાં બન્યું છે. એટલે ગામનો વિકાસ છે ને એ આપણી સૌની એકતાને આભારી છે. આપણે સૌ બધા ગામમાં એકતા છે. સૌનો મને સાથ સહકાર મળ્યો. સૌથી વધારે ધન્યવાદ તો હું આ યુવા ટીમને આપીશ. એમાં રામો હોય, ભાઈ આ પાંચો હોય, રાજો હોય, હરેશ હોય, એવા ઘણા લોકો છે કે જેને અહીંયા મને, અને સૌથી વધુ રાજીપો મને એ આવ્યો કે અહીંયા કિશનનું સન્માન થયું. અમારું તો ન થાય તો ચાલશે, હજી 5 વર્ષ પડ્યા, ક્યાંક મોકો મળી જશે. પણ અહીંયા જે કિશને મહેનત કરી છે ને, હું અહીંયા આંટો મારવા આવતો, એને થોડી તકલીફ છે નજરની, છતાં પણ એ દિવસે દોડાદોડ કરતો હોય, પાણી પીવડાવવા આવતે. એટલે બહુ મહેનત થઈ, બહુ સારું કામ થયું. હજી ખૂટતું હશે એ પણ થશે. આવીને આવી એકતા જાળવી રાખજો. સંઘળને આપણે વિકાસના પંથે લઈ જવું છે. ક્યાંય નાના મોટા મતભેદ હોય તો દૂર કરી નાખવા. અને આ તકેથી હું તમને વચન આપું છું કે હજી પણ જે અધૂરાશ હશે એ અમે બધા સૌ સાથે મળીને પૂર્ણ કરશું, એક નહીં. એમાં તમે ભેગા, અમારી ટીમ ભેગી, બધા ભેગા. અસ્તુ, સારું કામ થયું છે. એક વખત સારી જઈ બોલાવો. મારા વાણીને વિરામ આપું એના પહેલા ગેબલસા દાદાની ધન્યવાદ. તે બાદ આપણા શંભુભાઈ શ્રીને વિનંતી કરીશ કે તે પણ અહીં 2 શબ્દો સંભળાવે. ખૂબ ખૂબ તાળીઓ મિત્રો શંભુભાઈ માટે. ગેબલસા દાદાના ચરણોમાં વંદન. આજે તો આપણે ભજનનો સમય છે, પણ સ્વાભાવિક રીતે આવું સમાજનું સારું કામ થતું હોય એટલે સૌને આનંદ હોય. સૌથી વધારે આપણને આનંદ તો એ છે કે આપણા પવિત્ર સનાતન ધર્મને જે વર્તમાન રામદાસજી સેવા આપી રહ્યા છે
એના માટે પહેલાં તો એમને વધાવી લઉં. મિત્રો, એક દાખલો આપીશ કે જ્યારે અમારા પરિવારે ભાગવત કથા બેસાડી ત્યારે જ્યારે નામ આવ્યું કે આપણે ભજન રાખવા છે, તો એ એક જ નામ હતું કે જો વર્તમાન સનાતન ધર્મને જો સાચી દિશામાં લઈ જવો હોય તો આપણે રામદાસજીને લઈ આવીએ. ઘણી વખત આપણા પાસે જ હીરો પડ્યો હોય પણ હીરાની કિંમત નથી હોતી. આજે નાણ બાપુ આપણા વચ્ચેથી વિદાય લઈ ગયા, લક્ષ્મણ બાપુ વિદાય લઈ ગયા, કાનદાસજી પણ આપણા વચ્ચેથી વિદાય લઈ ગયા. આ બધાનો નિચોડ અત્યારે આપણી પાસે હોય તો એક જ ઘરેણું જો હાંચવા દેવું હોય તો આ રામદાસજી મહારાજ છે. અને મિત્રો, આ ભાવથી હું એમને લાખ લાખ વંદન કરું છું કે આ ટીંબામાં આપ અવારનવાર આવતા રહ્યો અને આ ટીંબાને આપ પવિત્ર કરતા રહ્યો. મિત્રો, આપ અત્યારે હમણાં જ ભજન સાંભળતા હતા પણ મને એવું લાગ્યું કે અહીંયા ભજન એ બાપુ ખુદ ભજન કરતા હતા, ભજન સંભળાવતા નહોતા. એ પ્રકારનો એનો ભાવ હતો. એવા જ આપણા પરમારબેન ગઢવીભાઈ. મિત્રો, જ્યારે કાંઈ પણ કામની વાત આવે તો શામજીભાઈની ભૂલ થઈ ગઈ કે મેઘવાર સમાજવાળી. આ આપણી જ સમાજવાળી છે, આહિર સમાજવાળી છે. એને એટલા માટે હું ગૌરવથી કહી શકું કે ભુવડ આહિર સમાજવાળી 24 ગામની એવી ને એવી સેમ સમાજવાળી એક જ અહીંયા મેઘવાર ગુર્જર સમાજવાળીની સેમ એ જ પ્રકારની બનાવી છે. મિત્રો, એ જ આપણો ભાવ છે. આપણા ગામમાં ક્યારેક કોઈ સમાજ વિશે, આપણા જ ભાઈઓ છીએ, આપણે બધા એક પરિવારના છીએ, આપણે એક આપણા પૂર્વજો બધાના એક જ છે. એટલા માટે હમણાં શામજીભાઈની એક શબ્દ પ્રયોગમાં ભૂલ થઈ હતી કે મેઘવાર સમાજવાળી. આ સમાજવાળી સંઘળની જ છે. ગમે ત્યારે સંઘળમાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. રામદેવજીમાં આપણા રામદાસજી બેઠા છે એના સાક્ષીમાં હું કહું છું કે આજે જ્યારે રામદેવજી મહારાજની કોરી હોય સંઘળ ગામમાં ત્યારે આપણે બધા એક પંગતે જમીએ છીએ. આપણા માટે ગૌરવની વાત છે. અને તમામ સમાજો આપણા ગામની નોંધ લે અને સમરસતાનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો આ સંઘળ ગામ છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે સૌ સાથે મળીને સર્વ સમાજનો વિકાસ કરીએ અને આવા જ રામદાસજી જેવા પવિત્ર લોકોને આપણા ટીંબામાં અવરનવર આવવાનો મોકો મળે. મિત્રો, ફીસ હોય ને કે આટલા રૂપિયાના એ તો એક માધ્યમ હોય છે, પણ આવા રામદાસજી જેવા મહાપુરુષો આપણા ટીંબામાં આવે ને એ આપણું મોટું ગૌરવ કહેવાય. અને આ ટીંબો હંમેશા પવિત્ર રહે ને આ ટીંબાની આપણને બધાને સેવા કરવા મળે એવું કંઈ મારી વાણીને વિનવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શંભુભાઈ. તે પછી આપણે બાપુનો લાવો લેવાનો છે તો કાર્યક્રમને ચાલુ રાખશું. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં સંચાલન કરી અને જે સન્માન કરાવતા હતા ને એ ભાઈઓનો હું આભાર માની લઉં. ને ક્યારેક ક્યારેક શું થાય સાહિત્યકારને આપી દે એટલે હવે અમને નામ આવડતા ન હોય, અક્ષર ઉકલતા ન હોય, એકના બદલે બીજું થઈ જાય. પણ ફરીથી એમના તરફથી આપ સૌની હું ક્ષમા માંગુ, કારણ કે તમે અહીંયા બેઠા નહીં બધા સન્માનને પાત્ર છો. આ તો એક વિધિ હતી, આવતા હતા ને સન્માન કરવા, એમને કોઈ ઈચ્છા નહોતી કે અમારું સન્માન કરે. બહુ અદ્ભુત વાતો કરી. કારણ કે કૃષ્ણે જેથી ચારે બાજુથી વરહાદ ને ઇન્દ્ર જેથી કોપાયમાન થયો ગોકુળની માલિકોર, તેથી એણે કૃષ્ણને જ ઉપાડો. એણે ટચલી આંગળીથી એ પર્વતને ઉંચકી લેવો હતો, પણ પોતે ઉંચકું છું એમ ન કીધું. એણે એમ કીધું, ભાઈએ બહુ સરસ વાત કરી. આખા ગામને કીધું, ગોવાળિયાઓને કીધું તમે બધાએ હાલો અને એક એક લાકડીનો ટેકો કરો એટલે આ ઊંચકાઈ જાય. અને એ ગોવર્ધન પત્રને પર્વતને ઊંચકી અને એ રક્ષા કરી શકતો હોય એમ. બહુ આમ તો આખું કચ્છ છે ને એકતા માટેનું બેમિસાલ છે, આખા વિશ્વની માલિકો. એટલે બોલીએ જય જય શ્રી રામ. અને હવે તો થવાનું જ છે, કારણ કે પરમાત્મા કૃપાળુ અયોધ્યાની માલિકો આવી ગયો છે. હવે મને એક જણાએ કીધું કે અયોધ્યામાં રામજીની પ્રતિષ્ઠા થયા પછી માણસોમાં પરિવર્તન હું કામ આવે છે? માણસોના વિચારો ફરી ગયા માણસો, કારણ કે આ બહુ અદ્ભુત વાતો છે. ભાઈએ બહુ સરસ વાતો કરી કે અહીં કને ગેબનશા, મેં આપને કીધું ગેબની વાતો છે, ગેબનશા દાદાના. અને એક એવો સમાજ, એવો મેઘવાળ સમાજ કે જેના માલિકો ભજન ભર્યું પડ્યું છે. ઘણી વખત રામદાસ બાપુ મને બહુ વાત કરી કે આ લોકોને ભજન પ્રત્યે આટલો ભાવ શું કામ છે, ભક્તિ શું કામ છે? હમણાં એક ભાઈ પ્રજાપતિભાઈ હતા,
એક સમય તો એવો હતો ગામમાં નીકળે ને એટલે કોઈ સાધુ સંત આવે તો પૂછે કે ભાઈ પ્રજાપતિનું ઘર ક્યાં છે, એટલે ગામના સાધુ સંતોનો આશરો હોય ને તો એ પ્રજાપતિ હોય છે. એમ ભક્તિની જેને કહેવાય પરાકાષ્ઠા દાસી જીવનની જેમણે જેમણે વાતો કરી એવા રામદાસ. પણ આગળ ઉપર મને વાત, કારણ કે આપ સૌને મને આજ લઈ દઈને ઉપડી છે, ઘણી બધી વાતો કરવાનું મન થાય છે, પણ ફરી ફરી પાછું રામદાસ બાપુ તરફ આમ નજર કરું ને એટલે ફરી કેમ થાય કે આજ તો ભજનને માણવું છે. ભજન, કારણ કે અમારો કાગ બાપુ તો એમ લખે છે કે ગાનારા ને નવા અને આમાંથી સાંભળનારા નવા, જો એના શબ્દો નવા નવા હોય રે, પણ આ ભજનિયા તો જૂના જૂના રે. આવનારા એ નવામાંથી જાનારા નવા, જો આ ખોળિયા નવા નવા હોય રે, પણ આત્મો તો જૂનો જૂનો રે. બહુ અદભુત વાતો. કારણ ઘણી બાઈઓ નથી કહેતી કે અમારો પોતરો એના દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદો પોતે રિટર્ન થયો. એ ગઢો હતો ત્યારે સેવા નથી કરી ને હવે પોતરાને રહી રમાડ. આવનારા નવા, કારણ કે બારે જાતો જ નથી, અહીંયા ને અહીંયા છે. મારા હરસુરભાઈ કેમ કહેતા, ઘણા એમ કે બીજો જન્મ મળે ને કાંઈ જન્મ બન્મ જેવું છે જ નહીં. એ રિટર્ન અહીંયા ને અહીંયા, કારણ કે જે અપેક્ષા રહી ગયો ને એક ભરત જુએ ઓલી મૃગલીની સામે અને એને મૃગ થવું પડતું હોય તો આખું વર્ષ 25-50 વર્ષ સુધી જ્યાં કને જન્મ લીધો હોય ત્યાં કને બેઠો હોય ને પછી છેલ્લી ઘડીએ ડહકાન લેતો હોય ત્યારે એનો પોતરો, એનો દાદા, એના મામા, એના કાકા કુટુંબ જે કાંઈ હોય ને, આ એક જણો મરવા પડ્યો હતો ને, છાલા ડહકા હતા, એટલે એણે કીધું કે હવે મહેરબાની કરીને તુલસી ને ગંગાજળ ને એ લઈને મારો જીવ ગોટે ન ચડાવતા, નિરાંતે નીકળી જવા દેજો એમ. એમાં આવીને પાછા અમુક ન કહેજો કે અમે હા તમે મને ઓળખો છો, હવે તને ઓળખીએ છીએ પહેલાંથી એમ. પણ બહુ સરસ અદ્ભુત રીતે હું બધાએ કાર્યકરોને, સરપંચશ્રીને, આગેવાનોને અને બધાને ધન્યવાદ આપું કે અહીંયા સરસ મેં આવતા હોય તો જ ભાઈઓને, આ યુવાનોને કીધું, આ યુવાન અને અત્યારે આ મોબાઈલ યુગમાં વિચાર કરો કે ભજન રખાવી શકે, ભજન તરફ લગાવ કરી શકે, એનાથી મોટું બીજું કયો. બધા ભલે કળિયુગ કે, પણ મને તો એમ લાગે કે આપણે પાછા ફરી સતયુગ તરફ જઈ રહ્યા છીએ. અને એનું કારણ બાપ એ છે કે આ ભજન છે. અને આપણે દીકરી આમ તો નાનપણથી મને હમણાં કહેતી હતી કે બાપુ મને ઓળખો છો? મેં કીધું બેટા હવે નાન ફ્રોક પહેરતી ત્યારથી એને મેં રજૂ કરેલી છે. અમારા સમગ્ર રાપર તાલુકાથી માંડીને બધી જગ્યાએ જ્યારે કાર્યક્રમો હોય એ નાનકડી બાળ કલાકાર તરીકે, અને આજે એક આપણા મહેમાન તરીકે આવી છે, એટલે માતાઓ બહેનાઓ પણ બેઠી છે અને એક ફરમાઈશ છે, એટલે એમને સાંભળીને પછી આપણે બાપુને સાંભળશું. એમ કરવું છે ને? પછી તમારી મંજૂરી લઈને. એટલે બેન દક્ષાબેન, આમ તો દક્ષાબેને મને એમ કીધું કે બાપુને સાંભળી પછી આપણે હું ગાઈશ. મેં કીધું ના, એવું નથી, કારણ કે મારો જે જવાબદારી છે, કારણ કે બાપુને અને આવતા હોય તો જ આપણે એમને અહીંયા જોડી દીધા હતા એમ. એટલે હવે થોડોક એમને પણ, અને બહુ સારા સાજિંદાઓ, બહુ અદ્ભુત જ્યારે વગાડે છે. મને એક જણે કીધું ભજનમાં કદાચ ન જાઓ ને ભજનના શબ્દોને ન સમજી શકો ને તોય કાંઈ નહીં, ભજન ના સાંભળો તોય કાંઈ નહીં, પણ અમારું આ સ્ટેજ છે ને એની આજુબાજુથી એક આંટો મારી જાવ ને તો અમારા સ્ટેજના સાજ તમને મને જીવો કેમ એમ બતાવતા હોય. તો મને કહી કેવી રીતે? કીધું જો બાપુ અહીંયા પેટી વગાડતા હોય, સારે ગમા પદનિશા, અમારે બેનજો ભાઈ વગાડતો હોય, પિયુષી બહુ સારે ગમા બહુ સરસ રીતે વગાડતો હોય, એ સૂરમાં વાગતો હોય, રામદાસ બાપુ સૂરમાં ગાતા હોય, તમે બધા સૂરથી સાંભળતા હો તો એ સાંભળવાની મજા આવે. એ ભજન તમારા મારા જીવનમાં ઉતરે. તો મને કે તબલા, તબલામાં એક જીવારી ને એક ભોણ. ભોણ એટલે પુરુષ અને જીવારી એટલે સ્ત્રી. અમારા સંજયભાઈને એક ભાઈને તબલચીને આનંદ આવે ને તો થપાટ માર્યું હોય તો ભોણ ઉપર મારે, જીવારી ઉપર ન મારે, એને આંગળીથી ધીમે ધીમે વગાડે. એમ આખા જગતના સ્ત્રી અને પુરુષોને અમારું ભોણ અને જીવાણી બોધ આપતું હોય કે સંસાર વ્યવહારની થપાટ છે ને પુરુષ ઉપર પડવા દેવી, સ્ત્રી ઉપર નહીં, ન કે તૂટી જાય, ફાટી જાય, આપઘાત કરી લે. એટલા માટે થઈને એ અમારું ભોણ કહેતું હોય. તો મને કે મંજીરા, મંજીરા એટલે છોકરા, જો કાકા કુટુંબ, ભાઈ, મા, બાપ, અડોશ પડોશ બધું બરોબર હોય, પણ એક છોકરું આડું ઉડું થાય એટલે બીજે દી છાપામાં દેવું પડે કે આનાથી વ્યવહાર ન કરતા. એ બધું સૂરમાં, તાલમાં, લયમાં વાગતું હોય. એમ આખા સમાજ જીવનને પૂરું પાડતું હોય એ અમારા સાજ છે. એટલે આપ સૌને આપણે ભજન તરફ જ જવું છે, કારણ કે હવે જે ભજન અલગ અલગ જાતના હોય છે. ઉપદેશ વાણી હોય, હમણાં એ આ બાપુ બધી વાતો કરશે એટલે મારે એ ભજન વિશે વાતો નથી કરવી,
કારણ કે કેટલા વાગે ભજન ગવાના ને અત્યારે બાપ પરિસ્થિતિ બગડી છે એનું કારણ એ છે કે આવા ભજનિકો બહુ ઓછા છે કે જે સમય પ્રમાણે ભજન ગવાતા હોય. કારણ કે સમય સાથે અને સમયને કારણ કે આ ભજનો લખાણા ને એના સમય નક્કી કરેલા હોય છે. પ્રભાતીમાં જ ગવાય. એ તમે રાતના 10 વાગે પ્રભાતીઓ ગાઓ તો ન લાગે સારું. કારણ શું છે કે એ ટાઈમે એને પરમાત્મા મળ્યો છે, એ ટાઈમે એની રચના થઈ છે, એ ટાઈમે એ ભજન લખનારને પ્રભાતી લખનારને એ નરસિંહને ખબર પડી હોય એટલા માટે એ જામતું હોય. પણ આપણે જે મહેમાનો આવ્યા છે એમાંથી થોડીક જાહેરાત કરવાની છે. એમાં ભાઈ દેવાભાઈ વેલાભાઈ એમના 5500 રૂપિયા અહીં 5500 આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ ઘોર તરીકે આપે છે. પછી સ્વર્ગસ્થ ગોપાલભાઈ રામજીભાઈ ઝેર એમના તરફથી 5100 રૂપિયા. શ્રી બચુભાઈ ભીખાભાઈ કોવાડિયા એમના તરફથી 5000 રૂપિયા અને શ્રી ભારુભાઈ રામજીભાઈ મેયાત્રા એમના તરફથી 11000 રૂપિયા આપણે તાળીઓના ગડગડાટથી બધાથી વધાવીએ. શ્રી મેઘજીભાઈ રણધીરભાઈ જરૂ RKT કિડાણા એમના તરફથી 25000 રૂપિયા અને સ્વર્ગસ્થ અશોકભાઈ દાનાભાઈ રાઠોડ તરફથી 5100 અને રામ ભરોસે સંઘડ 1100 રૂપિયા. આ બધાના ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને અમારું સાઉન્ડ બહુ સરસ છે. બાપુ હમણાં મને વાત કરે કારણ કે અમારા કલાકારોનો આ છે ને પ્રાણ છે. અને એ એક એવું વ્યક્તિત્વ છે કે અહીંયા ગોર કરતા લ્યો ક્યારેક ક્યારેક એવું થાય કે એને ચાર્જ મળ્યો નહીં તો અહીંયા ગોરી ના લે છે. પછી છોકરા પૂછા કરે કે આજ હું જડ્યું તો કે કાંઈ નહીં. કારણ કે એવો મોજીલો ભજન પોતે ભજન ગાય. અને બહુ મને વાત કરી કે અમારા ગામમાં માલિકોને એમ થાય કે ફલાણા ભાઈના કોઈક વૃદ્ધ વડીલ ગુજરી ગયા છે એને ભજન રાખવા છે ને એની પાસે વ્યવસ્થા નથી, સગવડ નથી ને તો પોતાનું ઘરનું માઇક પોતાની ગાડી લઈને ત્યાં કને જાય અને કલાકારોની વ્યવસ્થા પોતે કરી દે. એને પાડીએ તાળીઓના ગડગડાટથી વધારો. અમારા કરશનભાઈ વાઘોરા નકલંગ સાઉન્ડ અજાપરથી આવે છે. એ સાથે આનું ઓપરેટિંગ તો સરસ જ છે, સાઉન્ડ એ સારા જ છે, પણ માણસ તરીકે વ્યક્તિ તરીકે બહુ. અને તમારા સમાજનું ગૌરવ છે એટલે એને ખૂબ પ્રોત્સાહિત કરજો, એને વધાવજો. અને બેની હારોહાર બીજા આપણા જે અત્યારે હમણાં ભાઈએ વાત કરી કે આજે શૂટિંગ થાય છે. આપણા વડીલો કેવા હતા ને આપણને ખબર નથી કારણ કે એ વખતે વ્યવસ્થા નહોતી. હવે પરિસ્થિતિ કેવી થઈ કે આજની તારીખ આજનો સમય છે ને બાપ, આજ તમે જે બધા બેઠા છો ને તમારા આપણી કંઈક હાજરી નહીં હોય, કદાચ અહીંયાથી નીકળી ગયા હશું આ દુનિયામાં નહીં અહીં, અને ત્યારે કદાચ 5-15 વર્ષ પછી આ આપણો જે શૂટિંગ કરી રહ્યા છે ભાઈઓ, એ શૂટિંગ કોઈક ગામની માલિકો કે પોતાના ઘરે જઈને કેસેટ ચડાવશે ને તો એને ખબર પડશે કે આ અમારો દાદો છે એણે આના માટે દાન આપ્યું હતું, આ અમારો દાદો છે એણે મંડપ માટે આપ્યું હતું, આ અમારો દાદો છે ને એણે આ સમાજ માટે દાન આપ્યું હતું. વિચાર તો કરો કે સંપૂર્ણપણે સાબિતી. અત્યારે આ સન્માન કરવા પાછળનું બીજું કોઈ કારણ નહોતું કે આ કાર્યમાં તમે જે સહયોગ આપી રહ્યા છો ને એને આપણા આધુનિક યુગના કચકડેથી મઢી બહુ સરસ રીતે મજા જે મઢી રહ્યા છે એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ફરી કારણ કે આહિર કુરુ અવની ઉપર હમણાં 2-3 મામાઓના નામ પડ્યા એટલે મને બહુ આનંદ આવ્યો. આ ગામને ફરીથી ધન્યવાદ આપું. આ યુવાનોએ મને કીધું કે અમારો એકનું કામ જ નથી, અમારા મેઘવાળ સમાજની વસ્તુ જ નથી, કારણ કે અમારા ગામના માલિકો અમે કામ શરૂ કરીએ ને તો બધી જ્ઞાતિના માણસો અમને અદ્ભુત રીતે સહયોગ આપે છે અને એમના માટે પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીં ભેદ નથી રાખવાનો કારણ કે બાપ ભજન છે ને એ જ એમ કહે છે કે જેનો ભેદ મટી જાય, જેની જગ્યાએ ભ્રાંતિ મટી જાય અને જેને કોઈ આ જે ઊંચ નીચથી માંડી અને માણા વચ્ચેનો પોતાના વિચારોના ભેદનો પૂર્ણાહુતિ થઈ જાય એને ભજન કર્યું કહેવાય, એને ભજન સાંભળ્યું કહેવાય, એને ભજનને માણ્યું કહેવાય. એવા ભજનનો દોર લઈ આપણે દીકરી બેન દક્ષાબેન પરમારને વિનંતી કરું કે આવો. પછી આપણે રામદાસભાઈને ખૂબ મોજથી સાંભળવાના છે. આપ જ્યાં બેઠા છો ત્યાં વ્યવસ્થિત રીતે ખૂબ આને માણજો અને જાતા નહીં બને ત્યાં સુધી, કારણ કે જવાનું કહેવાની જરૂર જ નથી કારણ કે ભજનનો મરમી માણસો બેઠા છે. ત્યારે તેજાભાઈ આતાભાઈ 1000 રૂપિયા આવે છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીં ઘોરે થાય છે, અહીંયા ખુલ્લાય ખૂબ થયા ને. એક ઠકાણે મેં જાહેરાત કરી, મેં કીધું કોઈને ખુલ્લા જોતા હોય તો એક જણ ઊભો થઈને મને કે ગઢવી ખુલ્લા આખા ગામને જોઈએ પણ બાધા હોવા જોઈએ ને, એટલે બાધાની સગવડ હોય તો અહીંયા ખુલ્લા પણ થયા છે. ઘોરની રીતે આપી શકો, કોકને લખાવવા હોય તો છૂટ પણ દઈ દેવાની શરતે ને કે આવતા કાર્યક્રમમાં પાછા અમે જાહેર કરીએ કે આના ગયા વર્ષના બાકી છે એટલે એ બાકી ન રહી જાય એ રીતે. પણ બહુ સરસ રીતે આપ સૌ ફરીથી આ ગામને હું ધન્યવાદ આપું છું કારણ કે એક કોમી એકતાને જાળવે છે. ગેબન સાપીને મેં કીધું ને આ ગેબની વાતો છે.
ગેબની વાતો ફક્ત ભજન દ્વારા જ સમજી શકાય, સદગુરુ દ્વારા જ સમજી શકાય, બાકી કોઈ વસ્તુ ન સમજાય. જે વસ્તુમાં જે બાબતને આપણે પહોંચી ન વળીએ ને ત્યાં કને સદગુરુ જાતો હોય, ત્યાં કને અમારું ભજન જાતું હોય. એવા સુંદર મજાના ભજનના શબ્દોને લઈ બેન શ્રી દક્ષાબેન પરમાર એને તાળીઓથી વધાવીએ, ઘોર કરતા રહીએ. જય માતા. બહુ સરસ ભજનનો દોર બેને સાંધ્યો તો. લેર ગગનમાં લાગી મને સદગુરુ મળ્યા, નામની ધૂન. જેને નામ, કારણ કે નામનો મહિમા બહુ બાપ મોટો છે. હમણાં આ બધા વડીલો અહીંયા જે, કારણ કે આ સમાજની પાસે જે કેવું તત્વ છે, મને એક જણા કહેતો હતો કે આમની પાસે એવું શું છે, કારણ કે આ સમાજની પાસે સદગુરુની મૂળ તત્વની વાતો હોય ને તો આમની પાસે જ મળે છે. પાખંડની હારે નહીં ને. કે આ એક જણો હમણાં ધૂણતો હતો બરાબરનો, એમાં એના ઘરના ને એમ થયું કે આર્યો ધૂણે તો હું કામ ન ધૂણું, એટલે એણે ધૂણવાનું ચાલુ કર્યું. પછી બરાબરની જામી જાય ને બરાબર હાંજ પડે, દિવસ થાય ને એને ધૂણવાનો પ્રોગ્રામ શરૂ થાય. ઈર્યો ધૂણેથી પેલા આરી ધૂણવાનું શરૂ કરે, ઓને બંધ કરી નાખ્યું. એક દી, બે દી, ત્રણક દી થયા ને માણસો પછી આમ વેંટ્યું ઠેકીને જોવા આવે, એના ભાઈબંધ બધા જોવા આવે, બધા પગે લાગે, નારિયા ધૂણતી જાય ને કહે ખાલી માથે ધાબળો જ રાખવાનો ને બીજું કાંઈ નહીં ને, વાળ ખુલ્લા મૂકી દીધા. એમાં બધાએ પગે લાગીને ગયા તો ધૂણવાનું બંધ નથી એક દી. એટલે એના ભાઈબંધે કીધું કે હવે તું પગે લાગી લે, આ તારી જ વાત જોવે. ઈ પણ મારાથી યાર કેમ લેવાય, કારણ કે બાકી તો બધા એમ કે એમાં હવે મારે આને શું કેવું એમ. ઈ કે યાર તું એક અમે નહીં ત્યારે અમે લાગી લેશ, જામી લે ને એટલે આ ધૂણવાનો કાર્યક્રમ પૂરો થાય. એટલે ઈ કે પણ કોઈને કહેતા નહીં, તો કે કોઈને નહીં કહીએ ને હળી કાઢી અને આ ધૂણતી હતી ને જીવો આમ માથે ઊંચો હાથ કરીને કે માંગ માંગ હવે આયો. ત્યાં તો ઓલો કે માંગે હું છૂટા છેડા. કારણ કે હવે જો તું આમ કરતી હો એટલે અંધશ્રદ્ધામાંથી બહાર અને મુક્ત કરાવતું કોઈક તત્વ હોય ને તો આ ભજન છે. લહેર ગગનમાં આ લહેર જાણવી હોય, માણવી હોય તો ક્યાં જવું પડે, તો કે સદગુરુના સાનિધ્યમાં. અને પછી જે નામની લહેર, કારણ કે તમારા નામની હારે તમે અડધી રાતે હુતા હો ને, તમારા નામથી અખતરો કરજો. હજારો નામથી બીજા બધાને હાથ કરે તો તમે નહીં ઉઠી શકો, પણ તમારું નામ લઈને કોઈક બોલે, નામ સમોવળ કો નહીં નામે નાશે રોગ. ઈ તમારા પોતાના નિજ નામની વાતોની વાત હોય ને તો બાપ ઈ ભજનમાં છે. અને એવા ભજનનો દોર લઈ આપણે ફરી પાછા રામદાસ બાપુને વિનંતી કરું કે આવો આપણે મોજથી આજે એમને સાંભળવાના છે. ને હજી ક્યાંય ખિસ્સામાં આડાવડા પડ્યા હોય તો ઘોર કરતા રહેજો ને ડકે સામે દાદ દેતા રહેજો. બસ આનંદની વાત તો ઈ છે, કારણ કે એમને સાંભળવા એક લાવો છે અને બહુ સારા સાજિંદાઓ છે, બહુ સારું ગ્રુપ છે. ફરી પાછા આપ સૌને વિનંતી કરું તમે જે આ સ્ટેજ ને ભજનનું સ્ટેજ રાખ્યું છે ને એટલે કાયમી ઈ જ રાખજો. આમાં પાછા કાંઈ ફેરફાર ન કરતા. પછી રામદાસ બાપુને એક અમને ન બોલાવો એની હારે પણ રાખજો ભજનનું સ્ટેજ, કારણ કે આમાં અત્યારે હવે પરિસ્થિતિ એવી છે ધીમે ધીમે ભજનના સ્ટેજો અમે બનાવ્યા ને એ બધા વિખાતા જાય છે, કારણ કે પછી બગડી જાય એના કરતા. કારણ કે આ અદ્ભુત વાતું છે. હું તો એમ કહું માતાઓ બહેનો દીકરીઓથી માંડી ગંગા સતી અને પાનબાઈના ભજનો તમે સાંભળો ને તો એ એમ કે માણસે કેમ જીવવું જોઈએ. કારણ કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ નકર અચાનક થાય અંધારા. એ મોતીડા ક્યાં, તો કે આ ગેબનસાનો ઉત્સવ ઉજવવો, બધાએ સાથે મળવું, સાથે ભળવું, બધાએ સાથે જમવું, બધાએ વાતો કરી મોજથી આનંદથી આ જેને કહેવાય ને આ આનંદને લૂંટવો. એવા આનંદની સાથે તમને મને આનંદ માણ કે માણસનો સ્વભાવ છે ને આનંદનો. જો માણસ શું કે પૈસા શું કામ મેળવે, આનંદ માટે. બંગલો શું કામ બનાવે, આનંદ માટે. ગાડી શું કામ લે, આનંદ માટે. કારણ કે બંગલો બનાવે આનંદ માટે, પણ ભૂકંપ આવે ને પડી જાય તો એનો ઈ આનંદ પાછો એના દુઃખનું કારણ બની જાય. પૈસા મેળવે ને કોઈક લૂંટાઈ જાય, ચોરાઈ જાય, ખોટ આવે તો ઈ આનંદ પાછો એના માટે મુશ્કેલીનું કારણ, એને દુઃખનું કારણ બને. અને લગ્ન શું કામ કરે, એને એમ કે આમાં આનંદ છે, પણ પછી જે કડે ચડે ઈ જ આનંદ એના માટે દુઃખનું કારણ બને. પણ એમાંથી ઈ આનંદમાં પ્રાપ્ત કરવા જેવી કોઈક વસ્તુ આ બધાનો ત્યાગ કરી દઈ અને ભજનને આ સાનિધ્યમાં જાય, ભજનની માહે. કારણ કે કોઈ પણ સાહિત્યકાર હોય, ગમે એવો લેખક હોય, અને તમે એના દાખલા જુઓ તો કદાચ ગમે એવું લખતો હોય, ગમે એવી શાયરીઓ લખતો હોય, ગમે એવા દુહા સહનથી માંડી, પણ છેલ્લે ભજનના ઘર આગળ જઈને ભીખ માંગે ને ત્યારે એને તૃપ્તિ મળે છે. એમ બાપ આ ભજન છે ને એ તો આપણું તમારું મારું જેને કહેવાય ને ભાથું છે. તમારું
તમારું ને મારી ભૂખને ભાંગવા વાળું, આત્મ તત્વને ભૂખની ભાંગવા વાળું, આખા જન્મનારાની ભૂખને ભાંગનારું કોઈક તત્વ હોય તો ઈ ભજન છે. એવા ભજનને લઈ રામદાસ બાપુ આવી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ અને ગૌર કરતા રહીએ.